પીઆઈબી અમદાવાદ દ્વારા એક દિવસીય મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરાયું। પાટણ જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે એક દિવસીય ગ્રામ્ય મીડિયા વર્કશોપ અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમની શરૂઆત પ્રેસ કોન્ફરન્સ બ્યુરો એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રેન્ડ્સ ઇન જર્નાલિઝમ વિષય પર વ્યાખ્યાન આપતા શ્યામ પારીખે વિષય વસ્તુના મહત્વ પર ભાર મૂક્યો હતો। વાર્તાલાપ દરમિયાન પાટણના પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભવિષ્ય ડિજિટલ છે અને પ્રિન્ટ એ વારસો છે। નવા માધ્યમો હજુ પણ સંક્રમણમાં છે। દિવસના અંતે સામગ્રી રાજા છે। સારી સામગ્રી માટે ભાષા એ સૌથી મહત્વપૂર્ણ ચાવી છે। તમે ટેલિવિઝન અથવા પ્રિન્ટ માટે કામ કરી શકો છો। દિવસના અંતે સારી ભાષા જરૂરી છે। કોઈ પણ વસ્તુ સારી ભાષાનું સ્થાન ન લઈ શકે તો પત્રકાર કહે છે કે આપણે ઘણી બધી કુશળતાઓ જાણીએ છીએ, પરંતુ સારી ભાષાને કંઈ પણ બદલી શકતા નથી। વ્યક્તિએ દરરોજ શબ્દકોશમાંથી ઓછામાં ઓછા 2 નવા શબ્દો વાંચવા જોઈએ। આ વર્કશોપમાં વિવિધ મીડિયાના સંસ્થાના 60 જેટલા પત્રકારોએ ભાગ લીધો। માહિતી અને પ્રસારણ મંત્રાલયની મીડિયા આઉટરીચ વ્યુઅર્સના ભાગરૂપે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી યોજના અને નીતિઓ વિશે અધિકૃત માહિતી સાથે પત્રકારોને સશક્ત બનવાની, જનતા અને સરકાર વચ્ચેનું સેતુનું કામ કરવાની કલ્પના કરવામાં આવી છે। આ પ્રસંગે પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ તેમજ શ્યામ પારીખ ડિરેક્ટર તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર।